હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું ફટાફટ ઇઝીલી બને તેવી રીત સાથે લચપચતા પોછારું જેવા ગોળ સુરમાના લાડુ. સૌ પ્રથમ આપણે આ વાસણમાં 1 વાટકી ગરમ પાણી મૂકશું. આ બાજુ આપણે ઘઉંનો કરકરો 2 વાટકી લોટ લેશું. તેમાં મોણ માટે 4 ટેબલસ્પૂન તેલ અથવા ઘી તમે વાપરી શકો છો. આપણે આ તેલ લીધું છે 4 ટેબલસ્પૂન. તેમાં તેલ ઉમેરી અને આપણે એનું મોણ દઈશું. તેલ સારી રીતે મિક્સ કરી અને આ રીતે મુઠ્ઠી પડતું તેલનું મોણ હોવું જોઈએ. પછી આપણે આ ગરમ પાણી જે આપણે ટચ કરી એકવી તેવું ગરમ પાણી કરવાનું છે. હવે તેનાથી આપણે લોટ બાંધી લઈશું. લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે જે ગણપતિ દાદાની પ્રસાદીમાં, હનુમાન દાદાની પ્રસાદીમાં આપણે લાડુ બનાવતા હોય છે. તે જ લાડુ આપણે બનાવવાના છીએ આજે. થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને હાર્ડ લોટ બાંધવાનો છે. ભાખરી કરતાં પણ થોડો હાર્ડ હોવો જોઈએ. લાડુ બનાવવા માટે મુઠિયા બનાવી અને તેલમાં તળતા હોય તેવો જ આપણે આ પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. તળવા માટે આપણે ગેસે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ અને તમે તેમાં મુઠિયા તળી શકો છો. આ લોટના આપણે 3 ભાગ કરી લેશું અને આપણે તેના મુઠિયા નથી કરવાના. મુઠિયા કરવી તો કોઈક વાર અંદરથી કાચા રહી જતા હોય છે, ઉપરથી બ્રાઉન થઈ જતા હોય, અંદરથી કાચા. અને આપણે ભાખરી વણી અને તેના પીસ કરી અને તળશું તો એકદમ પરફેક્ટ તળાઈ જશે અને કાચા પણ નહીં રહે. મુઠિયા વાળવાની ઝંઝટ કરતાં ઇઝીલી આ બને છે. ગોળ, ઘીના અને દૂધના એલિમેન્ટ્સ લાડુમાં ભરપૂર હોય છે જે તંદુરસ્તી અને મજા આપે છે. આ રીતના કાપા પાડી અને આપણે જે સુખડીના પીસ પાડતા હોય તે રીતે પાડી અને આપણે આ તેલ ગરમ થઈ જાય તેમાં આપણે તળી લેશું. આ પીસને એકદમ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના અને લો ઉપર નથી તળવાના. આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તળશું. આ લાડુ મીઠાઈનો સ્વાદ મનને પ્રસન્ન કરે છે અને માનસિક તણાવ પણ દૂર કરે છે. આ લાડુ તહેવારોમાં અને મોટા પ્રસંગોમાં બનાવાય છે. આ પીસ આપણા હલકા બદામી અને ગોલ્ડન થઈ ગયા છે અને આપણે આ તળાઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી અને બીજી ભાખરીના આપણે પીસ કર્યા છે તે પણ આપણે તેમાં ઉમેરી અને તળી લઈશું. તે જ પ્રોસેસ. અમારા લાડુની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. આ 3 ભાખરીના પીસ કરી અને ગોલ્ડન બ્રાઉન આપણા તળાઈ ગયા છે. હવે તેને થોડી વાર ઠંડા થવા દેશું અને એને હાથથી આપણે થોડા થોડા પીસ કરી લેશું. પછી મિક્સર જારમાં આપણે દરદરા તેને પીસી લઈશું. આ લાડુ ખાવાથી મનને પ્રસન્ન કરે છે અને આખો દિવસ તમને એનર્જી મળે છે અને માનસિક તણાવ પણ દૂર થાય છે. આ આપણું દરદરું પીસાય અને બધું સુરમું તૈયાર થઈ ગયું છે. હવે આ બાજુ આપણે એ જ કઢાઈમાં 1 વાટકી ઘી ગરમ કરવા મૂકશું. તેમાં 1 વાટકી આપણે ગોળ ઉમેરશું. આવી ટ્રેડિશનલ મીઠાઈ અને કાઠિયાવાડી રેસીપી, પંજાબી રેસીપી તમારે જોઈ હોય તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ગોળ આપણો પીગળી જાય અને થોડા થોડા તેમાં બબલ થઈ અને ઉપર આવવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી અને તે ગરમ ગોળ આપણે આ ચૂરમામાં ઉમેરી દઈશું. એ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ આપણે તેમાં 3 સ્પૂન દૂધ ઉમેરશું. દૂધ ઉમેરવાથી આપણો લાડુ એકદમ સોફ્ટ અને ઓછો રૂ જેવો બને છે. કિસમિસ, કાજુ, બદામ કટ કરેલા તેમાં ઉમેરશું. આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ રીતે બધા લાડુ બનાવી લેશું. જો કેવા સરસ લસપસતા લાડુ બન્યા છે. લાડુ વાળી અને તેના ઉપર આ ખસખસ લગાવ્યા છે આપણે. એક લાડુમાં 1 રૂપિયાનો કે 2 રૂપિયાનો સિક્કો મૂકી અને આપણે તેનો લાડુ વાળશું. બાળકો સિક્કાના ઉમંગમાં લાડુ ખુશી ખુશી જમી લે છે એટલે આ પહેલેથી જ સિક્કો મૂકતા આવતા હોય છે. આ એક પછી એક આપણે ખસખસ લગાવી અને આપણા બધા લાડુ રેડી છે. જો આપણા લાડુ બન્યા છે ને એકદમ સોફ્ટ. આ મારા ગોળ સુરમાના લાડુની રેસીપી તમને પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અમારાથી તેમાં ભૂલ થતી હોય તો પણ તમે કોમેન્ટ કરી અમને જણાવજો.